Hi guys, કેમ છો બધા? This is me, Shruti Panchal, GPSC rank 9. Thank you, all. બહુ જ સરસ તમે લોકો મેસેજ કરી રહ્યા છો, એકદમ રેલેવન્ટ ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છો એન્ડ મને બહુ જ સારું લાગે જ્યારે તમે લોકો રેલેવન્ટ ક્વેશ્ચન્સ પૂછો કમેન્ટમાં કે અમને કોલ કરીને ઓર વોટ એવર વેમાં. ઓકે, સો એક્ઝામની ડેટને લઈને બહુ બબાલ ચાલે છે. લેટ અસ ડુ વન થિંગ. 26 એપ્રિલે એક્ઝામ છે એવું આપણે મગજથી ફિક્સ કરી લઈએ. ઓકે, 26 એપ્રિલ. હવે આપણે અત્યારે એવા જંકશન પર ઊભા છીએ જ્યાં આપણી પાસે બહુ જ ઓછો સમય છે, 3 જ મહિનાનો સમય છે ક્લાસ 1-2ની પ્રિલિમ્સની તૈયારી કરવા માટે. તો વી હેવ કમ અપ વિથ અ ટેસ્ટ સિરીઝ ખાલી પ્રિલિમ્સ માટે, માત્ર પ્રિલિમ્સ માટે ટેસ્ટ સિરીઝ. આ એક એવી રીતની ટેસ્ટ સિરીઝ છે જેનાથી તમે MCQs થકી થ્રુ MCQs તમારો આખો સિલેબસ રિવાઇઝ કરી શકશો. ઓકે, આ વિડીયોમાં હું ટેસ્ટ સિરીઝમાં કઈ વસ્તુઓ અવેલેબલ છે તમને ક્વેશ્ચન્સ બતાવીશ, સોલ્યુશન્સ કેવા બન્યા છે એ બતાવીશ, એપ્લિકેશન પર કઈ રીતે ટેસ્ટ આપવી, આ બધી જ વસ્તુઓ આજે રાખીશ. અને એન્ડમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની છું કે આ ટેસ્ટ સિરીઝ યુઝ કરીને જે લોકોના 200માંથી 70-75 માર્ક્સ આવતા હોય એ લોકો 15-20 માર્ક્સ કેવી રીતે વધારી શકશે અને મેન્સ લખવા માટે અગ્રેસર થશે એ પણ આપણે વિડીયોના એન્ડમાં વાત કરીશું. પણ આજે આપણે વાત કરીએ સાર્થક ટેસ્ટ સિરીઝ ફોર GPSC ક્લાસ 1-2. ઓકે, તો સૌથી પહેલાં તો ભાઈ આ ટેસ્ટ સિરીઝ છે શું, આનો મેઇન એમ શું છે, કેટલી મોક ટેસ્ટ આપવી જોઈએ, શું કરવું જોઈએ. ઓકે, તમે લોકો બધા જ વાંચો તો છો જ, બહુ સિન્સિયર છોકરાઓ છો, વાંચ્યા કરો છો, રિવાઇઝ કર્યા કરો છો, એની એ બુક્સ ક્યાં તો બીજી બુક, તમારી નોટ્સ, રેફરન્સ બુક ઓર વોટ એવર બુક્સ. બટ એમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એક્ઝામમાં તમે જ્યારે જાઓ છો તો હવેના ટ્રેન્ડ પ્રમાણે લેન્ધી પેપર નીકળવા માંડ્યા છે, તો તમે ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા, તમે ફટાફટ ક્વેશ્ચન્સ સોલ્વ નથી કરી શકતા, તમારા પેપર્સ રહી જાય છે. તો આ એક માત્ર ટેસ્ટ સિરીઝ છે ગુજરાતમાં જેની અંદર તમને ન્યૂ ટ્રેન્ડ જે છે, ક્વેશ્ચન્સ પણ બતાવું છું, એના પ્રમાણે ક્વેશ્ચન્સ મળશે. અમે STI માટે પણ ટેસ્ટ સિરીઝ કાઢી હતી અને લગભગ 70% ઓફ ધ ટોપિક્સ વર સેમ. બરાબર, હવે સેમ ટોપિક્સ આવે એનાથી શું ફાયદો થાય એ પણ આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ ન્યૂ ટ્રેન્ડ પ્રમાણે છે તમારો ફૂલ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. કેવી રીતે? તમને મળશે ડેઇલી ટાર્ગેટ્સ અને યસ ફોર એવરીબડી આ ટેસ્ટ સિરીઝ ગુજરાતીમાં છે અને ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે, કારણ કે GPSC ક્લાસ 1-2નું જે પેપર હોય છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હોય છે. દરેક સો આઈ વુડ સે કે ભાઈ ડેલી ટાર્ગેટ છે આ છે, પણ એની સાથે સાથે આઈ વુડ સે મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ. રાઈટ, મારી પાસે GPSCનો 2017થી હમણાં સુધીનો ટોટલ 9 યર્સનો અનુભવ છે અને મારું એનાલિસિસ ડે 1થી લઈને આજ સુધી હંમેશા સાચું પડતું હોય છે એવું મારું માનવું છે. સ્ટુડન્ટ્સનું તો એકદમ દ્રઢ વિશ્વાસ છે. કેમ? કારણ કે મારું એ જ કામ છે કે હું એનાલિસિસમાં બહુ સારી છું, ટ્રેન્ડ્સ સમજવામાં બહુ સારી છું. તો આજ સુધી મેં એક પણ પ્રિલિમ ફેલ નથી કરી, એટલે હું થઈ નથી, કારણ કે હું PYQsની ઉપર હેવીલી રિલાય કરતી હતી અને ચેન્જિંગ ટ્રેન્ડ્સની ઉપર પણ. તો મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે અને આ બધા જ ક્વેશ્ચન્સના ડિટેલ્ડ સોલ્યુશન્સ છે. ઓકે, હવે આજે આપણે સમજીશું કે ભાઈ આ ટેસ્ટમાં ક્વેશ્ચન્સ કયા પ્રકારના છે. STIની એક્ઝામ હમણાં 4th જાન્યુઆરીએ ગઈ. ધેટ વોઝ એન આઈ ઓપનર ફોર એવરીવન કે ભાઈ આ લેવલનું તો હવે ભણવું જ પડશે, આ લેવલની હવે એક્ઝામ્સ માટેની તૈયારી કરવી પડશે. આવા લેન્ધી ક્વેશ્ચન્સ ફટાફટ વાંચીને ક્વેશ્ચનનો આન્સર લાવવો, આ બધું શીખવું પડશે આપણે, રાઈટ? તો આ ટેસ્ટ સિરીઝ તમને આ બધા જ ગોલ્સ અચીવ કરવામાં હેલ્પ કરશે. જોઈએ કેવી રીતે. આ વખતની એક્ઝામમાં આપણે ઘણા બધા ન્યૂ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ જોયા. બરાબર, તો લેટ મી જસ્ટ એક્સપેન્ડ ધીસ. ઓકે, તો આની અંદર તમે જોશો તો 4 સ્ટેટમેન્ટવાળો ક્વેશ્ચન છે, રાઈટ? 3 સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સ છે.
સેમ ક્વેશ્ચન્સ ગુજરાતીમાં પણ છે, ઇંગ્લિશમાં પણ. તમે બંનેમાંથી કોઈ પણ મીડિયમ ઓપ્ટ કરી શકો છો, ક્યાં તો બંનેમાં ઓપ્ટ કરી શકો છો. એપ્લિકેશનની ઉપર કઈ રીતે હું શીખવું છું આપ લોકોને. ધેન ગોઈંગ ફર્ધર તમે જોશો તો અસર્શન અને રીઝન આ વાળા પણ ક્વેશ્ચન્સ તમને આની અંદર જોવા મળી રહ્યા છે. મેચ ધ લિસ્ટ જે આજકાલ ઘણા પૂછાય છે, એકચ્યુઅલી એનો દર એક્ઝામમાં વધારે જ પૂછાય છે, બટ આપણે લોકો આની તરફ ધ્યાન નથી આપતા. તો મેચ ધ લિસ્ટ જોઈને આપણને એમ થાય બહુ લેન્ધી પેપર છે, પણ મેચ ધ લિસ્ટનો આન્સર કેવી રીતે ફટ લઈને લાવો ને, જેટલા મેચ ધ લિસ્ટ વધારે સોલ્વ કરશો એટલી વધારે સમજણ પડશે. તો ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં છે. અસર્શન રીઝનિંગવાળા ક્વેશ્ચન્સ, સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સ. વી હેવ ઓલ્સો મેડ ક્વેશ્ચન્સ જેની અંદર ABCD ઓપ્શન જ છે, પણ એ ABCD ઓપ્શન લાંબા અને ક્રિપ્ટિક છે વાંચવામાં. તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે મેન્સ લખવા તરફ અગ્રેસર થશો. આ તમે જોશો તો ધીસ ઇઝ જિયોગ્રાફીનું પેપર. તો ABCD લેન્ધી ક્વેશ્ચન્સ. ઓકે, એકદમ GPSCના ટ્રેન્ડ પ્રમાણે આ ટેસ્ટ સિરીઝ તમને તૈયારી કરાવશે. હવે આ ટેસ્ટ સિરીઝને યુઝ કઈ રીતે કરવાની? હવે આ જે છે એના અમે સોલ્યુશન્સ બનાવ્યા છે. દરેક સ્ટેટમેન્ટ જે છે એનું એક્સપ્લેનેશન આપવામાં આવે છે, જેથી કરીને તમારો એ ટોપિક જે છે એ સરસ રીતે રિવાઇઝ થઈ જાય. અને જો સેમ ક્વેશ્ચન ના આવે પણ સેમ ટોપિકમાંથી પણ ક્વેશ્ચન આવે તો જો તમે આ સોલ્યુશન સ્ટડી કર્યું હશે તો સોલ્યુશનમાંથી પણ તમે MCQનો આન્સર આપી શકશો 100%. તો હું જે કહું છું 70% સિમિલર ક્વેશ્ચન, તો 70% જો આની પહેલાંની STIની સાર્થક ટેસ્ટ સિરીઝ લીધી હોત તો STIના ક્વેશ્ચન્સમાં થોડીક સ્પીડ પણ આવી હોત. બિકોઝ અમારા અમુક સ્ટુડન્ટ્સ છે એ લોકોએ 170, 185 એવા પણ અટેમ્પ્ટ કર્યા છે અને એ લોકો 105, 110 સ્કોર કરી રહ્યા છે STIની એક્ઝામમાં. ઓકે, આ તમને સોલ્યુશન્સ બતાવી રહ્યા છીએ અમે, કઈ રીતે કરેક્ટ છે, કેમ કરેક્ટ છે. અસર્શન અને રીઝનિંગનું પણ વસ્તુ છે. નાઉ હિયર આવું એક તમને PDF મળશે. આઈ થિંક અહીંયા વિઝિબલ નથી, બટ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર પણ મળી જશે. 26 તારીખથી ગણતંત્ર દિવસથી, રિપબ્લિક ડેથી આ ટેસ્ટની અમે એક બેચ લોન્ચ કરીએ છીએ. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સનો અનુરોધ હતો કે મેમ અમને તો ખબર જ નથી કે ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે અને હવે શેડ્યુલ મેનેજ નથી થતું. તો આ 26 જાન્યુઆરીએ ચાલુ થશે ટેસ્ટ. રોજ જે ટેસ્ટ છે ટેસ્ટ પણ સમજાવું છું બધાને બધી, એન્ડ કમ્પ્લીટ થશે 12 એપ્રિલે. સંભવિત તારીખ કઈ મગજમાં સેટ કરીને આપણે 26 એપ્રિલ. ઓકે, અને આપણે 12 ફૂલ લેન્થ ટેસ્ટ પતાવીને 2 રાઉન્ડ ઓફ ટેસ્ટ સિરીઝ પતાવી લઈશું. હવે આની અંદર 2 ટેસ્ટ છે, બરાબર. એક છે બેઝિક ટેસ્ટ સિરીઝ જેની અંદર NCERT બુક્સમાંથી ક્વેશ્ચન્સ બનાવવામાં આવ્યા છે, અને બીજી છે એડવાન્સ લેવલ કે અલગ અલગ રેફરન્સ બુક્સ એન્ડ UPSCના PYQsની પેટર્ન સ્ટડી કરીને અમે ક્વેશ્ચન્સ બનાવ્યા છે. તો એવરી ડે તમને આવી રીતે ડિટેલમાં ટોપિક્સ આપવામાં આવશે. આની PDF તમને નીચે લિંક છે એમાં મળી જશે, શેડ્યુલની નીચે બધી જ લિંક્સ અમે મૂકી છે, તમને મળી જશે. તો આ બધા જ ટોપિક્સ તમારે વાંચવાના, અહીંયા ટીક કરતા જવાનું અને પછી નેક્સ્ટ ડે સવારે ટેસ્ટ આપી દેવાની. ઓકે, ધીસ ઇઝ હાઉ યુ શુડ સ્ટડી. આની અંદર કુલ 28 પાર્ટ લેન્થ ટેસ્ટ છે જેમાં 30 ક્વેશ્ચન્સ આવશે. 7 રિવિઝન ટેસ્ટ છે જેમાં 100 ક્વેશ્ચન્સ આવશે એક સબ્જેક્ટના, એન્ડ 2 ફૂલ લેન્થ પેપર્સ છે જે તમે એકદમ પ્રોપરલી આપી શકો એક્ઝામ ટાઈપથી. તો જેમ આ વખતે STIની એક્ઝામમાં સબ્જેક્ટ વાઇઝ બાયફર્ગેશન નહોતું પણ એકદમ જગલ કરીને બધા જ ક્વેશ્ચન્સ એક સાથે મૂક્યા હતા, તો ફૂલ લેન્થમાં તમને સેમ એક્સપિરિયન્સ મળશે. બટ એની પહેલાં આપણે એક સબ્જેક્ટમાં ઝીણા ઝીણા ટોપિકમાંથી એક કોન્સેપ્ટ ક્લિયર કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આ ટેસ્ટ સિરીઝ તમારું મદદ કરશે. આની અંદર તમને બુક લિસ્ટ પણ આપ્યું છે કે ભાઈ આજે કઈ ચોપડીમાંથી કયા ચેપ્ટર્સ તમારે જોવાના. ઓકે, આ બધી ડેટ્સ છે, અમારી ટેલિગ્રામ ચેનલ પર આ તમને મળી જશે. ના ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે કન્ફ્યુઝ થઈ જાય છે કે મેમ આ ટેસ્ટ કેવી રીતે પરચેસ કરવાની, કેવી રીતે અટેમ્પ્ટ કરવાની, તો હું તમને આજે એકદમ ડિટેલમાં સમજાવી દઉં છું. ઓકે, તો સુન્યા PCS આ નામ છે અમારી એપ્લિકેશનનું. ગૂગલ સ્ટોર પર આઈફોન માટે પણ એપ્લિકેશન અવેલેબલ છે. નીચે આપેલો નંબર પર વોટ્સએપ કરજો, અમે તમને લિંક મોકલીશું અમારી iOSની
આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની. ઓકે, આગળ જઈએ આપણે. તો જેવું તમે આને ઓપન કરશો તમને સાઇન અપ કરવાનું પૂછશે. એમાં તમે જો ઓલરેડી ડાઉનલોડ કરીને અંદર અકાઉન્ટ નથી બનાવ્યું તો તમારે તમારું ઈમેલ આઈડી ક્યાં તો ફોન નંબર નાખીને એક અકાઉન્ટ બનાવવાનું થશે. ત્યારબાદ તમને આ પ્રકારનું એક હોમ પેજ જોવા મળશે. અલગ અલગ પ્રોગ્રામ્સ છે. તમારે જવાનું થશે ટેસ્ટ સિરીઝની અંદર, રાઈટ, ધીસ વન. અહીંયા ક્લિક કરશો એટલે તમને જીપીએસસી પ્રિલિમ્સ અત્યારે કોમ્બો મેં રાખ્યું છે એનસીઆરટી ટુ રેન્ક ટેસ્ટ સિરીઝ છે એ દેખાશે. આની ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારના ઓપ્શન્સ દેખાશે. અત્યારે પોલિટી, ઇકોનોમી, જ્યોગ્રાફી આ બધી વસ્તુઓની ટેસ્ટ થઈ ગઈ છે, પેપર્સ મુકાઈ ગયા છે જે ડાઉનલોડેબલ છે અને ટેસ્ટમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આવે છે એટલે અમેઝિંગ એક્સપિરિયન્સ છે. લેટ અસ સી. તો અહીંયા આગળ જો મેં કોઈ ટેસ્ટ અટેમ્પ્ટ જ નથી કરી તો મને પૂછશે અટેમ્પ્ટ. જો મેં અટેમ્પ્ટ કરી લીધી છે તો મને વ્યૂ રિઝલ્ટ ક્યાં તો રીઅટેમ્પ્ટનું ઓપ્શન મળશે. અહીંયા એક સેમ્પલ અમે અટેમ્પ્ટ કરીને મૂક્યું છે તમારા માટે. હવે આ જુઓ, સાર્થક જીપીએસસી બેઝિક ટેસ્ટ છે પોલિટીની, 1-2 સ્ટેટમેન્ટ્સ છે. અહીંયા આગળ મારે ક્લિક કરવાનું રહેશે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. ક્યાં તો પછી માર્ક એન્ડ નેક્સ્ટ, ક્લિયર રિસ્પોન્સ, આ બધા ઓલ્ટરનેટ્સ મળશે. અહીંયા આગળ જે આ 3 ડોટ્સ છે ત્યાં તમે પ્રેસ કરશો તો તમને આ ઓપ્શન મળશે કે ભાઈ તમારે શું સબમિટ કરવી છે ટેસ્ટ, તમે આટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કર્યા છે, આટલા અનઅટેમ્પ્ટેડ છે, આટલા રિવ્યૂ માટે માર્ક્ડ છે. તમે રિવ્યૂવાળા ક્વેશ્ચન્સ પર બી જઈ શકો છો, અનઅટેમ્પ્ટેડ પર જઈ શકો છો, એક વખત ફરી જોઈ શકો છો, કારણ કે આપણે એક્ઝામમાં આવું જ કરતા હોઈએ છીએ. ઓકે, નાઉ હિયર સબમિટ કરી દીધા પછી તમને કહેશે કેટલા નંબર ઓફ ક્વેશ્ચન્સ છે, તેમાં તમે કેટલા આન્સર આપ્યા છે, કેટલા જોયા જ નથી અને કેટલા રિવ્યૂ માટે માર્ક કર્યા છે. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ? યસ. અહીંયા આગળ તમને રિઝલ્ટ મળી જશે, તમારા કરેક્ટ કેટલા, ઇનકરેક્ટ કેટલા, અનઅટેમ્પ્ટ કેટલા કર્યા છે. ઓકે, સ્કોર મળી જશે, પર્સન્ટાઇલ મળી જશે, એક્યુરસી મળી જશે. જો તમારી એક્યુરસી 70-75% પ્લસ છે તો તમે પ્રિલિમ્સ સારી રીતે ક્લિયર કરી શકો છો. એનાથી લો એક્યુરસીમાં કેવું થાય, પેલું ડાઉટફુલ થઈ જાય, કેટલા ક્વેશ્ચન્સ કેન્સલ થશે, કેટલાનો આન્સર આગળ જશે, મેરિટ કેટલું જશે. ટ્રાય ટુ ગેટ અહીંયા આગળ, આ તો એક સેમ્પલ અમે તમને કરીને બતાડ્યું છે. ઓકે, નાઉ કરેક્ટ, અનએમ્પ્ટેડ, ઇનકરેક્ટ. અહીંયા આગળ તમને સોલ્યુશન્સ દેખાશે. તો કરેક્ટના સોલ્યુશન્સ અલગથી છે, તમારા જે ખોટા પડ્યા છે, આઈ વુડ સે જે પણ ક્વેશ્ચન્સના આન્સર્સ ખોટા પડે છે એના સોલ્યુશન્સ ખાસ કરીને વાંચવા, કારણ કે શું ભૂલ થાય છે આપણી, આપણે શું વિચાર્યું હતું અને એકચ્યુઅલી શું વિચારવાનું હતું એ તમને ગેપ અહીંયા ખબર પડશે. ઓલ્સો મારો એવો એક્સપિરિયન્સ છે કે મારો જો કોઈ ટેસ્ટમાં ક્વેશ્ચન ખોટો પડ્યો હોય અને પછી જો એને બેસીને રિવ્યૂ કરું તો એ વસ્તુ તો હું એક્ઝામમાં ના જ ભૂલું. તો આ એક બહુ જ સરસ એક્સરસાઇઝ છે. અનઅટેમ્પ્ટેડ છે, એમાં કયું વસ્તુ તમે નથી કરી. સેમ વે આ જુઓ, નીચે ફૂલ સોલ્યુશન તમને દેખાશે. ક્વેશ્ચન છે, અગેન નીચે એક્સપ્લેનેશન છે. તમે આવી રીતે ટેસ્ટ, બીજી ટેસ્ટ લઈ શકો છો. અને આ જો તમે અહીંયા ક્લિક કરશો તો તમને આ 1, 2, 3, 4 ઓપ્શન્સ દેખાશે. આ 3 લાઇન્સ પર ક્લિક કરવાથી જો તમે ડાઉનલોડ કરશો તો એપ્લિકેશનમાં જ આ પેપર સેવ્ડ રહેશે. એક્સપોર્ટ કરશો તો તમે આની પ્રિન્ટ પણ કાઢી શકશો. બટ આઈ વુડ સે કે 30 માર્કની કે 30 ક્વેશ્ચનની જે ટેસ્ટ છે ને એમાં એપ્લિકેશનમાં જ કરજો. જ્યારે ફૂલ લેન્થ પેપર આવે તો તમે એને પ્રિન્ટ કરજો. બાકી 30માં તો ધીસ ઇઝ વેરી કન્વિનિયન્ટ. બરાબર? સો થેન્ક યુ વેરી મચ. એક વખત હું ફરી લખી દઉં ક્યારે ચાલુ થાય છે. 26 Jan, 26 January, 7011902060 is our contact number. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ લિંક્સ અને ડિટેલ્સ મૂકી છે, તમે બધી જ વસ્તુઓ જોઈ શકશો બહુ જ સરસ રીતે. એન્ડ ગાઈઝ ટ્રસ્ટ મી, ધીસ વિલ બી વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન જે તમે તમારી પ્રિપેરેશન માટે લીધું હશે. તો ડોન્ટ મિસ ધ 26th વાલા બેચ અને તમારી પ્રિપેરેશનમાં ડેલી ટાર્ગેટ સાથે, ડેલી ટેસ્ટ સાથે, ડેલી રિવિઝન સાથે, ડેલી ઇમ્પ્રુવમેન્ટ સાથે 3 મહિનાનો બેસ્ટ યુઝ કરો. રાઈટ? ઇફ આઈ વુડ બી ગિવિંગ ધી એક્ઝામ ટુડે તો આઈ વુડ પ્રિપેર ઇન ધીસ વે. હું કઈ રીતે મારી તૈયારી કરતી હતી એના ઉપરથી આ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તો ધીસ ઇઝ ઇટ ફ્રોમ માય એન્ડ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન.